સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને 5000 કિલો RDX બોમ્બની ધમકી આપતો ઈમેલ મોકલનાર આરોપીની સુરત શહેર સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે. તો આરોપી અન્ય વ્યક્તિના મોબાઈલનો ઉપયોગ કરીને ધમકીભર્યા ઈમેલ મોકલ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સુરત શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી હોય તેમ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઈમેલ પર કોર્ટના 5000 kg RDX બોમ્બને ધમકી મોકલનાર આરોપી મૂળ બિહારનો, દરબગાનો અને હાલ કતારગામ વેડ રોડ પર બોચરનગરમાં રહેતો રમણ રામબુ બાબુ સતત મિશ્રાની પોલીસે ધરપકડ કરી છે. ટેકનિકલ તપાસ આધારે આરોપી સુધી પહોંચેલી પોલીસે ખુલાસો કર્યો હતો કે આરોપી અન્ય વ્યક્તિના મોબાઈલ ફોનમાંથી આ ઈમેલ મોકલ્યો હતો. પોલીસે લોકોને અપીલ કરી કે આ પોતાના મોબાઈલ અજાણ્યા વ્યક્તિને ઉપયોગ માટે ન આપે અને હંમેશા ફોનને લોક રાખે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચને ખૂબ મોટી સફળતા મળી છે. તારીખ 13મી જુલાઈ 2026ના રોજ સાંજે 6:13:19 ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઓફિશિયલ ઈમેલ આઈડી ઉપર એક ઈમેલ આવેલો હતો, જે ઈમેલમાં 6 શબ્દોમાં કોર્ટમાં 5000 કિલો RDX બોમ્બ, કોર્ટમાં 5000 kg RDX બોમ્બ એવો ઈમેલ મળ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક BDDSની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, SOGની ટીમ અને લોકલ પોલીસ સ્ટેશન સહિત ઉચ્ચ અધિકારીઓ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પહોંચી ગયા હતા અને પ્રોપર BDDSના માધ્યમથી આખું બિલ્ડિંગ થરલી સર્ચ કરવામાં આવ્યું હતું. સાથે સાથે સાયબર ક્રાઇમના ડીસીપી એમની ચુનિંદા અધિકારીની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને ઈમેલ બાબતે તમામ ડિટેલ્સ જે ડિસ્ટ્રિક્ટ કોર્ટના જે ઈમેલ આઈડી પર જે ઈમેલ આવ્યો હતો એની તમામ ડિટેલ્સ મેળવવામાં આવી હતી. અને એ બાદ સાયબર ક્રાઇમના ડીસીપી વિશાખા જૈન, પોલીસ ઇન્સ્પેક્ટર KP ગામેતી અને અમારી આખી ટીમ, સાયબર ક્રાઇમની ટીમ આ જે ઈમેલ આવેલો હતો એનું ટેકનિકલ એનાલિસિસમાં લાગેલી હતી અને સાથે સાથે બનાવ અનુસંધાને એક FIR સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ભારતીય ન્યાય સંહિતાની કલમ 351 અને 353 સાથે સાથે સાયબર ટેરરિઝમની IT એક્ટની કલમ 66F મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અને એની અંદર આ ટેકનિકલ એનાલિસિસ અને સાથે સાથે જે ટેકનિકલ એનાલિસિસના અંતે પોલીસે જે થરલી હ્યુમન ઇન્ટેલિજન્સ અને વોચમાં રહીને સાયબર ક્રાઇમની ટીમે એક આરોપી, આ બોમ્બ થ્રેટનો ઈમેલ કરનાર આરોપી રમણ રામબાબુ સતન મિશ્રા એને પકડવામાં સફળતા મળી છે.